ભરૂચની ઐતિહાસિક ધરોહર એવી રતન તળાવ વિસ્તારમાં થયેલા દબાણ અંગે કોઈ સ્થાનિક દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલો ભરૂચ જિલ્લા કલેક્ટરાલયને સોંપવામાં આવ્યો હતો, જે અંતર્ગત સિટી સર્વેના અધિકારીઓ દ્વારા વિસ્તારની માપણી કરી તેનો રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવાની કવાયત હાથ ધરી હતી। ભરૂચનું રાણી તળાવ આજથી દશકાઓ પહેલા ઘણા મોટા વિસ્તાર તરીકે અસ્તિત્વ ધરાવતું હતું। બે ભાગમાં વહેંચાયેલા આ તળાવની બંને બાજુ વરસાદમાં ભરાયેલા પાણીનો સંગ્રહ થતા આજુબાજુના લોકો આ પાણીનો ઉપયોગ પીવા તેમજ અન્ય કામો માટે કરતા હતા। જોકે ધીરે ધીરે તળાવની આજુબાજુના લોકોએ રહેણાંક બનાવવાની કામગીરી શરૂ કરી નાખી હતી। જોકે તે સમયે પાલિકા દ્વારા આવા તત્વો સામે લાલ આંખ કરવાને બદલે લોકોને લાઇટ પાણીનું જોડાણ આપી તળાવના અસ્તિત્વને જોખમમાં મૂકી દીધું હતું। જોકે મોડે પણ એક જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને બનાવ અંગેની તમામ હકીકતો જણાવી દેવાતા સમગ્ર તપાસ જિલ્લા કલેક્ટરાલયને સોંપવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા સમગ્ર તપાસની કામગીરી સિટી સર્વે વિભાગને સોંપી દેવામાં આવી હતી, જે અંતર્ગત સિટી સર્વેના અધિકારીઓ દ્વારા સમગ્ર તપાસ કરી આનો અહેવાલ ગાંધીનગર ખાતે રવાના કરી દીધો હતો। જોકે રિપોર્ટ મળ્યા બાદ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। રતન તળાવ છે અને રતન તળાવમાં આજે સિટી સર્વેના અધિકારીઓ અહીંયા સર્વે કરવા આવેલા છે, લગભગ 11 સવા 11ના ટાઈમમાં। હવે સિટી સર્વેના અધિકારીઓ પાસે અમે જાણ પૂરતું અમે એમને કહેવામાં આવ્યું કે ભાઈ આ શું થઈ રહ્યું છે, તો સિટી સર્વેના અધિકારીઓ કે અમને કંઈ ખબર નથી। પછી ત્યાર પછી મેં સીઓ સાહેબને, ભરૂચ નગરપાલિકાના સીઓ સાહેબને જાણ કરી કે સાહેબ અહીંયા રતન તળાવ પર સર્વે થાય છે એ શાનું થાય છે, તો ભરૂચના સીઓ સાહેબે એવું જાણ કરી કે ભાઈ ઈંગાડી કોઈની અરજી આવેલી છે એ રતન તળાવમાં જે દબાણ છે તે દૂર કરવાના છે, એના માટે આ સર્વે થઈ રહ્યો છે। તો અમારે ભરૂચ રતન તળાવના આપણે સીઓ સાહેબને એવું કહેવું છે, જાણ કરવી છે કે ભાઈ આ રતન તળાવમાં ગણકી પુષ્કળ પ્રમાણમાં છે અને જો આ ડ્રેનેજ લાઈન, આ ઝુંપડપટ્ટીના વાસીઓ ડ્રેનેજ પુષ્કળ પ્રમાણમાં કરી રહ્યા છે, તો જો આ ડ્રેનેજ લાઈન બની જાય તો આ રતન તળાવમાં શુદ્ધિકરણ થાય એવી પરિસ્થિતિ છે, એવી અમારી લાગણી અને માંગણી બંને છે।